આજે વહેલી સવારે ધુમ્મસને કારણે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને જવાનો વખત ભારે ધુમ્મસને કારણે 10 ફૂટ દૂરના વાહનો ન દેખાતા વાહન ચાલકોને ધીમી ગતિ વાહન હંકારવાની ફરજ પડી. વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આણંદમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારના સમયે વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. ઝાકળના પવનનું જોર વધવાને કારણે લોકોએ સવારના સમયે ઠંડીનો અહેસાસ કર્યો. ગાઢ ધુમ્મસ અને ઝાકળથી ભીનો થયેલો નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકો માટે પરેશાની જોવા મળી હતી અને ધુમ્મસ વધતા વાહન ચાલકોએ પૈડા થંભાવીને જાનની ચુસ્કી માણતા જોવા મળ્યા હતા.